નરક નિવાસ હોય અને વરાળમાંથી જાણે સર્જાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. અહીં સૂર્ય નથી, નથી ચંદ્ર કે નથી તારા. ભયંકર કોઈ સ્વપ્ન સમી ઘનઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચૂપચાપ ઊભી છે. અહીં આવા લોકમાં તમે કાં આવ્યા પ્રભુ? પ્રેતો કહે છે, સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયામાં આનું નામ નરકપુરી. દૂર દૂર અહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસ રાત અહીં થઈને જ ચાલ્યા જાય છે. એના રથના પૈડાનો ઘરઘડાટ અમારા કાનમાં અથડાય, અમારી આંખોમાં એ જોઈને ઝેર વરસે, અમારી નીંદ ક્યાંય ઉડી જાય. નીચે નજર કરીએ તે ધરતીના લીલોડા વન દેખાય, સાત સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય. હાય રે સાગર ગાયા જ કરે. પુરોહિત કહે છે, વિમાનમાંથી નીચે આવો હે રાજા. પ્રેતો કહે છે, આવો આવો ને પલવાર અમારી પાસે રોકાવો. અભાગીની એટલી જ આજીજી છે કે પુણ્યશાળી તાજા ચૂંટેલા ફૂલ પર ઝાકળના બિંદુ બાજ્યા હોય તેમ તમારે શરીર પણ સંસારના આંસુ હજુ ચોંટી રહ્યા છે. પૃથ્વીના ફૂલોની, વૃક્ષોને ને માટીના સુવાસ હજુ તમારા દેહ ઉપર મહેકી રહી છે. પ્યારા સ્વજનોની સ્નેહની સુગંધ પણ હજુ તમારે શિરે મધમધે છે. ઋતુએ ઋતુના મધુરા રંગો પણ તમારા મોં ઉપર હજુ રમી રહ્યા છે. હે રાજન, સૈમિક, ગુરુદેવ, આ નરકમાં તમારે નિવાસ? પુરોહિત કહે, તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે હે મહારાજ. પ્રેતો કહે, કહો કહો એ કથની રાજા. પાપની વાતો સાંભળવા હજુ એ અમારા અહીંયા તલપી ઉઠે છે. માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખ દુઃખના કંપ ઉઠે છે. તમારા સુરોમાં હજુ માનવીના હૃદયની રાગ રાગીણી રણકે છે. કહો એ કથની. સોમક કહે છે, હે છાયા શરીરધારીઓ, હું વિદેહનો રાજા હતો. મારું નામ સોમક. કઈ વર્ષ સુધી મેં હવન હોમ કર્યા, સાધુ સંતોને સેવ્યા. વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંભળ્યો. એની પ્રીતિના પાસામાં હું પડ્યો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું એ મારા કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે તેમ હું એ બાળકને એવા જતનથી જાળવતો હતો. હું રાજધર્મ ચૂક્યો, ક્ષત્રિય ધર્મ ચૂક્યો, સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી, રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો, ત્યાં રણવાસમાંથી મેં મારા બાળકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો. કામકાજ રખડતા મેલ્યા. પુરોહિત કહે, એ જ સમયે હું રાજપુરોહિત હાથમાં ચરણામૃત લઈને દરબારમાં દાખલ થયો. ત્યાં તો રાજાજી મને ઠેલતા ગયા. મારા હાથમાંથી અધર્ય ઢોળાયું. મારું બ્રાહ્મણનું અપમાન સળગી ઉઠ્યું. પલવારમાં તો મેં શર્મિંદે મોંએ રાજા પાછા આવ્યા. મેં પૂછ્યું, બોલો રાજા, એવી તે શી આફત ઉભરી કે તમે બ્રાહ્મણને તરછોડ્યો, રાજકાજ રખડાવ્યા, પીડાતા પ્રજાજનોની દાદ ન સાંભળી, પરદેશના રાજદૂતોને આદરમાન ન દીધા, સામંતેને આસન ન આપ્યા, પ્રધાનો સામે વાત ન કરી, મહેમાનોનો કે સજ્જનોના સત્કાર નહીં, અને એક પામર બાળકને રડતો સાંભળી રઘવાયા બની રણવાસમાં દોડ્યા ગયા? ધિક્કાર છે મહારાજ, તમારી મોહાંત દશાથી ક્ષત્રિયના માથા નીચા નમ્યા છે. એક બાળકના ભુજ પાસામાં બંદીવાન બનેલા જોઈને તમારા દુશ્મનો દાંત કાઢે છે. બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે રાજા. સોમક કહે, બ્રાહ્મણોને ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યા. પલવારમાં તો હું મારું લોહી તપી આવ્યું. બીજી પળે હું શરમાયો. ગુરુને ચરણે નમીને બોલ્યો કે ક્ષમા કરો મહારાજ, હું શું કરું? મારે એક જ સંતાન છે. મારો જીવ જમતો નથી. પળે પળે પ્રાણ ફફડી ઉઠે છે. એટલે જ આજે મોહમાં પડીને અપરાધ કર્યો છે. પણ સાક્ષી રહેશે સહુ સભાજનો, આજ પછી કદી હું રાજધર્મ નહીં ચૂકું, ક્ષત્રિયના ગૌરવને લગારે ખંડિત નહીં કરું. પુરોહિત કહે, આનંદથી સભા ચૂપચાપ બની, પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બોલ્યો, વધુ પુત્રો જોઈએ છે રાજા? એનો ઈલાજ મારી પાસે છે, પણ એ તો છે મહાવિકટ કામ. તમારી તાકાત નથી ત્યાં તો ગર્વથી રાજા બોલ્યો, હું ક્ષત્રિય બચ્ચો છું. તમારા ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે એ કામ કરીશ. એ સાંભળીને હસ્તે મોંએ મેં કહ્યું, સાંભળો ત્યારે હું યજ્ઞ કરું ને હે રાજા,
તમે સ્વહસ્તે એમાં તમારા એ કુંવરનું બલિદાન દેજો. એ બલિદાનનો ધુમાડો સૂંઘતા જ રાણીઓને ગર્ભે રહેવાનો. એ સાંભળીને રાજાએ ચૂપચાપ માથું નીચે ઢાળ્યું. રાજસભાજનોએ કકળાટ કરી મેલ્યો. બ્રાહ્મણોએ મને ધિક્કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું, ક્ષત્રિયનું વચન છે ગુરુદેવ, એમ જ કરીશ. પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફીટકાર સાંભળ્યા. સેના આખી વિફરી બેઠી. તોય એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઉઠ્યો. બલિદાનનો સમય આવી પહોંચ્યો, પણ આસપાસ કોઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે? નોકરોએ ના પાડી. પ્રધાનો ચૂપ રહ્યા. દ્વારપાળોના આંખોમાં આંસુ આવ્યા ને સેના બધી ચાલી ગઈ. પણ હું મોહના બંધનને છેદનારો છું. હું બધા શસ્ત્રોને જાણનારો છું. હું પ્રીતિના બંધનને મિથ્યા માનનારો છું. હું પોતે રણવાસમાં પહોંચ્યો. એકાદ ફૂલને 100 ડાળીઓ વીંટળાયેલી હોય તેમ એવી રીતે કુમારને ઘેરીને 100 રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જોતા તો બાલક હસ્યો ને નાના 2 હાથ લંબાવ્યા. કાલી કાલી ભાંગી તૂટેલી બોલીમાં જાણે કલાવલાટ કરતો હોય ને કે લઈ જાઓ આ માતાઓના બંધનમાંથી અને બહાર ઉપાડી જાઓ. મારું નાનું હૃદય રમવા માટે તરસી રહ્યું છે. હસીને હું બોલ્યો, આવ મારી સાથે બેટા. મમતાના આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉં. એટલું કહીને માતાઓના ખોળામાંથી હસતા કુમારોને ઝૂંટવી લીધો. રાણીએ મારા પગમાં પડી મારો માર્ગ રોક્યો. મહા આક્રંદ કરી મૂક્યું. હું તો ઝપાટા ભેર ચાલ્યો આવ્યો. જ્વાળાઓ સળગી ઉઠી. રાજે તો પથ્થરની પૂતળી સમા ઊભા રહેલા. એ કંપતીને ઝળહળતી જ્વાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો ને બાહુ લંબાવી જાણે અને અંદર ઝંપલાવવા આતુર બન્યો. રણવાસની અંદરથી રુદનના સ્વરો છૂટ્યા ને બ્રાહ્મણો સાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બોલ્યો, હે રાજા, હું મંત્ર ભણું છું. ચાલો હોમી દો આને અગ્નિની અંદર. સોમક કહે, ચૂપ રહો, વધુ વાત કરશે માં હવે તો કહે, થંભી જા, ધિક્કાર છે તને ઓ બ્રાહ્મણ. અમે તો ઘોર પાપી છીએ, પરંતુ રે પુરોહિત, તારી જોડી તો જમલોકમાંય ન જડે. તારે એકલાને માટે નોખી જ નરક કા ન સર્જાય? દેવદૂત કહે, મહારાજ, નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના સાને સહી રહ્યા છો? પધારો વિમાનમાં, બંધ કરો આ ભયંકર વાતો. સોમક કહે, વિમાનને લઈ જાઓ દેવદૂત. મારી ગતિ તો બ્રાહ્મણ, અહીં નરકમાં તારી સાથે જ. ક્ષત્રિયના મદનમાં મત બનીને મારા પોતાના કર્તવ્યની ત્રુટિ ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં પિતાએ અગ્નિમાં હોમ્યો. મારા નિંદકોને મારું સુરાતન બતાવવા ખાતર મેં માનવ ધર્મને, રાજધર્મને, રે મારા પિતૃધર્મને બાળી નાખી દીધો. જીવ્યો ત્યાં સુધી તો પાપની જ્વાળામાં સળગતો રહે. હજુ એ જ્વાળા હૈયાના નિરંતર દજાડી રહી છે. હાય રે બેટા, અગ્નિને તે બાપનું દીધેલું રમકડું માન્યું. બાપને ભરોસે તે 2 હાથ લંબાવ્યા. ત્યાર પછી એ ભડકાની અંદર અકસ્માત તારી આંખોમાંથી જેવો ઠપકો, કેવી રીતે તાજ જુબીને કેવો ભય ભભૂકી ઉઠેલા. હે નરક, તારા અગ્નિમાં એવો તાપ ક્યાં છે જે મારા અંતરના તાપની તોલે આવે? હું સ્વર્ગે જાઉં? ના, મારા પાપ દેવતા ભૂલી શકે, પણ મારાથી શે ભૂલાય એ બાળકની છેલ્લી નજર, એ છેલ્લું અભિમાન. દિવસ રાત નરકના અગ્નિમાં હું સળવળ્યા જ કરું. તોય રે બેટા, તારી એ પલવારની વેદનાનું બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહીં વળે રે. ધર્મરાજા આવે છે. ધર્મરાજા કહે, પધારો રાજન, જલ્દી પધારો. સ્વર્ગના વાસીઓ તમારી વાટ જુએ છે. સૌમિક રાજા કહે, સ્વર્ગમાં મારું આસન ન હોય હે ધર્મરાજ. વિના અપરાધે મેં મારા બાળકને હણ્યો છે. ધર્મરાજા કહે, અંતરના અનુતાપથી એનું તો પ્રાયશ્ચિત થઈ ચૂક્યું છે હે રાજા. એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે, જેણે જ્ઞાનના ગુમાનમાં લગારે પરિતાપ પામ્યા વિના પારકાના બાળકને માતાના ખોળામાંથી ઝૂંટવીને હણી નાખ્યો છે. ચાલો પ્રભુ. પુરોહિત કહે, જશોના ચાલ્યા જશોના મહારાજ. ઈર્ષાના ભડકામાં મને બાળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશોના. નવી વેદના પ્રગટાવશો ના. મારે માટે બીજી નરક બનાવશો ના. કૃપાળુ રહો, અહીં જ રહો. સૌમિક કહે, તારી સાથે જ હું રહીશ. રે હતભાગી, નરકના પ્રચંડ અગ્નિમાં આપણે બંને મળી યુગ યુગાંતર સુધી યજ્ઞ કર્યા કરશું. હે ધર્મપતિ, આ પુરોહિતના પાપ ખવાઈ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારું નિર્માણ કરો.
એટલી સાથે જ મને રહેવા દો. ધર્મરાજા કહે, સુખેથી અહીં રહો મહીપતિ, નરકને પણ ગૌરવવંતું બનાવો. અગ્નિને દાહ તમારા લલાટનું તિલક બની જાઓ અને નરકની જ્વાલા તમારું સિંહાસન બની જાઓ. પ્રેતો કહે, જય હો પુણ્ય ફળના ત્યાગીનો, જય હો નિરાપરાધી નરકવાસીનો, જય હો મહાવૈરાગીનો. અહીં રહીને હે પુણ્યશાળી પાપીના અંતરમાં ગૌરવ પ્રગટાવજો, નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી જુગ જુગના સુધી એક દુખાવાસને બેઠા રહેજો. વાદળાની સાથે ઝળહળતો સૂર્ય દેખાશે તેમ તમારી મૂર્તિ પણ વેદ નાના શિખર ઉપર સદાય પ્રકાશી રહેજો. એ જ્યોતિ કદીએ બુઝાશે નહીં. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવી છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો વિડીયોને. બાકી મળીશું આ વિડીયોમાં અને ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.